लगभग 23 स्कूलों को बम से उड़ाने की धमकी वाले ईमेल मिलने पर अहमदाबाद का पुलिस तंत्र सतर्क हो गया है। दिल्ली जैसी घटना का पुनरावर्तन गुजरात में हुआ है। आपको बता दूं कि अहमदाबाद के लगभग 23 स्कूलों को बम से उड़ाने की धमकी वाले ईमेल एक के बाद एक स्कूलों को मिले हैं। धमकी वाले स्कूलों पर पुलिस ने जाकर जांच की है। बम निरोधक दस्ते भी घटनास्थल पर पहुंचे। अहमदाबाद और दिल्ली में मिले ईमेल रूसी डोमेन से किए गए हैं। केवल ईमेल आईडी अलग होने की जानकारी है। घटना के बाद अहमदाबाद का पुलिस तंत्र सतर्क हो गया है। मतदान के एक दिन पहले ही अहमदाबाद के 23 स्कूलों को धमकी भरे ईमेल मिलते ही प्रशासन काम पर लग गया है। बम से उड़ाने की धमकी हिंदी भाषा में मिली है, जो संदेश अंग्रेजी लिपि में मिले हैं। सभी स्कूलों को सुबह 6 बजे एक ही प्रकार के ईमेल भेजे गए थे। अहमदाबाद के स्कूलों को मिले ईमेल का कंटेंट दिल्ली में मिले ईमेल जैसा ही है। सूत्रों के अनुसार जिन स्कूलों को बम से उड़ाने की धमकी मिली है, उनमें से कुछ स्कूलों में कल मतदान रखा गया है। આજે સવારે 6 વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે 12 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે। અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલની BDDS ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે। હું પેરેન્ટ્સ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું। એવા આ 1 મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો 150 સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી, એમાં પણ कुछ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે। ચિંતા નહીં કરવાની કોઈ જરૂરત નથી, ગભરાવાનું અને ડરવાનો પણ જરૂરત નથી। અમદાવાદ પોલીસ BDDS ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપનો લાગે છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનો જાણ કરી શકો છો। ધન્યવાદ। આ એક થોડા સેન્સિટિવ મેટર છે, અત્યારે તપાસ ચાલે છે। હું એમાં વધારે આપનો ડિટેલ્સ આપી શકે નહીં। ઓલમોસ્ટ કન્ટેન્ટ સેમ છે। 12માંથી 11 સ્કૂલોમાં અમદાવાદ સિટીમાં પોલિંગ બૂથ છે।